હાલો મિત્રો, જય જવાન જય કિસાન। જો અમારે તડકાનું પાણી તો વાળવું જ પડે। 41 ડિગ્રી હોય કે 42 ડિગ્રી હોય, જો તો આપણે વાળવી છીએ જારમાં પાણી। તમે જોઈ શકો, જો આ જાર છે અમારી। તો પછી અમારે તડકાની તરસ લાગે એટલે પાણી અહીંયા આવે ડોળું, એટલા માટે અમારે જો પાણીની બોટલ લાવવી પડે ફ્રીજમાંથી। જો આ બોટલ લાવ્યા છે અમારે ઘરે ફ્રીજ છે, અહીંયાથી બોટલ કરી લઈ આવી, નકર ડોળું પાણી પીવું પડે। તો અહીંયા આપણે થોડુંક પાણી પી અને જો બહાર મૂકી દેવી ને તો ગરમ થઈ જાય। તો પછી એના માટે આપણે અહીંયા જો આ દેશી જુગાડ કરવો પડે, આપણું ટૂંકમાં દેશી ફ્રીજ। એ રીતનું આપણે જો પાણી પી અને આવી રીતે આપણે મૂકી દેવાનું, એટલે પાણી ઠંડુ ને ઠંડુ રહે। તો હાલો તમને બતાવું, આવી રીતે દેશી જુગાડ હોય, અમારું દેશી ફ્રીજ કહેવાય। પછી આપણે જ્યારે પીવું હોય ત્યારે પાછું પી લેવાનું અને આપણા દેશી ફ્રીજમાં પાછું મૂકી દેવાનું। જો અહીંયા આપણે પાણી રેડ મૂકીને જાવી તો પાછા નાકા ફૂટી જાય। તો અમારો દેશી જુગાડ કેવો લાગ્યો? જય જવાન જય કિસાન।